આજની ધર્મકથા. પ્રણામ. એક અસાધારણ સ્ત્રીનું ચરિત્ર, જેની પાસે અદ્વિતીય શબ્દ લગાડવો એ સાર્થક લાગે એવું વ્યક્તિત્વ, એવું અસ્તિત્વ કે જેને જોઈને ખરેખર એવું લાગે કે મનુષ્યમાં આત્મા જેવું કંઈક છે કે જે અનંત ગુણનો સાગર છે. જે રીતે ઋષિદત્તાજીના જીવનમાં ગુણોનો ઉઘાડ હતો એ અકલ્પનીય હતો. સંસારના રાગ દ્વેષની અંદરમાં લેપાયેલા આપણે દરેકે દરેક પરિસ્થિતિની અંદરમાં ક્યાં રાગ અને ક્યાં દ્વેષ, આ બેમાંથી એક જ તત્વની અંદરમાં જોડાઈ જનારા આપણે ક્યારે આવા ઊંચા વ્યક્તિની કલ્પના નથી કરી શકતા કે જે રાગ દ્વેષથી આટલા બધા પર છે, જેમની સંવેદનશીલતા એ આ લાગણીઓના પ્રવાહથી એટલી બધી દૂર છે કે જાણે આ લાગણીઓ, આ પ્રસંગો, એની અસરો એ એમને સ્પર્શતી જ નથી. રૂકમિણી કદાચ એમની સાથે કંઈ પણ નબળું કર્યું હોત તો બીજા છોડી દઈએ, રૂકમિણીને પણ અફસોસ ન હોત, કારણ કે એને ખ્યાલ હતો કે એણે જે કર્યું છે એ ભયંકર સજાને લાયક છે. અને તેમ છતાં ઋષિદત્તાજીએ જે રીતે પોતાની ગુણિયલતાને ઉજાગર કરી, વરદાન માંગીને કનકરથ પાસે, જેટલો પ્રેમ મને કરો છો એટલો પ્રેમ એની પર રાખજો, એવું નહીં કે એને સ્વીકારજો. આ વરદાન એ પણ કદાચ આપણને બહુ લાગત કે ભાઈ એને સ્વીકારી લો, પણ ના, એક જ વરદાનમાં આ રૂકમિણીજીએ પોતાની વિચક્ષણતાનું પણ એટલું જ દર્શન કરાવડાવ્યું કે વરદાન પણ એવું માંગ્યું કે જેમાં બધું જ સચવાઈ જાય. ફક્ત સ્વીકાર નહીં, સહર્ષ સ્વીકાર. પ્રથમવારનું મિલન રૂકમિણી અને કનકરથનું, અને કનકરથ સૌથી પહેલાં જ સ્પષ્ટપણે જણાવી દે છે કે આમાં બધો જ આભાર તારે જે પણ વ્યક્ત કરવો છે એ બધું જ ઋષિદત્તાનું છે. એ દિવસે રૂકમિણી મન ભરીને રડી. પણ અત્યાર સુધીના રુદન અને આ રુદનમાં ફરક એ હતો કે અત્યાર સુધીના રુદન જે હતા એ પોતાના પાપના પ્રાયશ્ચિતના હતા. પોતે હવે અશરણ છે એ ભાવના હતા. અને હવેનું જે રુદન હતું એ ઋષિદત્તાજી અને કનકરથ એ બંનેની ગુણિયલતાને જોઈ અને અંદરમાં પોતાના અવગુણનું સ્મરણ કરતાં નીકળેલા હતા. આ દરેક આંસુએ રૂકમિણીના જાણે એક એક અવગુણને ખરેખર ધોઈ નાખ્યા. આપણે ઘણીવાર આવી કલ્પના કરીએ છીએ કે પરમાત્મા ઉપર કરાતો જળનો અભિષેક એ મારા આત્મા પરના કર્મને ધોઈ દેશે. આ રૂકમિણીનું આ અશ્રુનું પોતાના પર અભિષિક્ત કરવું એ કદાચ એના એક આત્મપ્રદેશને શુદ્ધ કરવા માટેની દિશામાં બહુ વેગથી ડગલા ભરવા જેવું હતું. થોડા જ દિવસો વીત્યા અને હવે રૂકમિણીનો સંકોચ ધીરે ધીરે દૂર થવા લાગ્યો. એ બહુ નિસંકોચપણે બધા સાથે વ્યવહાર કરવાનું એણે શરૂ કરી દીધું. કેમ? કારણ કે કનકરથ અને ઋષિદત્તાજી બંનેમાંથી એક પણ વ્યક્તિ રૂકમિણીને એની જૂની ભૂલો યાદ કરાવતા નથી અને યાદ આવે એવી એક પણ ચેષ્ટાઓ કરતા નથી. આ એક બહુ મોટી ખાસિયત છે. આપણને ઘણીવાર ઘણા સોરી કહે એટલે આપણે એમ કહી દઈએ કે ઇટ ઇઝ ઓકે. સંવત્સરી આવશે ને ઘણા આપણને મિચ્છામી દુક્કડમ કહેશે અને આપણે પણ કહીશું કે ના, કશો વાંધો નહીં, મિચ્છામી દુક્કડમ મારા તરફથી પણ આપણે સૌ જાણીએ છીએ કે આપણા હૃદયની સંકુચિતતા એટલી પારાવાર છે કે આપણે એની સાથે બગડેલા પર્યાયોને ન ભૂલી શકીએ છીએ, ન ભૂલવાનો વિશેષ પ્રયત્ન કરવાના છીએ એક ક્ષણ પછીથી.
અને એના કારણે શું થશે કે જ્યારે જ્યારે એ વ્યક્તિ યાદ આવશે અથવા નજર સામે આવશે ત્યારે ત્યારે પેલો પ્રસંગની છાપ ઇમિડિયેટલી આવીને ઊભી રહી જશે. અને છાપના કારણે એના સાથેના વ્યવહારની અંદરમાં આપણે કેટલીક અંશે અધૂરા રહેશું. અને આપણો એ અધૂરો વ્યવહાર સામાને આપણા પ્રત્યે પૂર્ણ પ્રેમ એ જગાવવા નહીં દે. આખી સાયકલ ફરીથી ત્યાંની ત્યાં જ આવીને ઊભી રહેશે. સંવત્સરિક મિચ્છામી દુક્કડમ કરવા છતાં બીજી સંવત્સરીએ પણ મિચ્છામી દુક્કડમ આપવા જ પડે એ સ્થિતિમાં આપણે લોકો શું? કેમ? કારણ કે આપણે મિચ્છામી દુક્કડમ આપી દઈએ છીએ. મિચ્છામી દુક્કડમ ક્યારે પણ આપણે અંદરથી અનુભવતા નથી. મારું એ દુષ્કૃત મિથ્યા થાવ આ શબ્દ જે છે એમાં દુષ્કૃતનું જેટલું મહત્ત્વ છે કદાચ એનાથી અધિક મહત્ત્વ મિથ્યા થાવ આ ભાવનું છે. એકવાર જે મિથ્યા થઈ ગયું એ પુનઃ યાદ કેવી રીતે આવી શકે? એની અસરો ફરીથી જીવ કેવી રીતે ઝીલી શકે? એના આધારે ફરીથી વર્તન કઈ રીતે કરી શકાય? આવું મિચ્છામી દુક્કડમ તો ક્યારે આપણે આપવાનું વિચાર્યું પણ નથી. અહીંયા રૂકમિણીને જે રીતે કનકરથ અને ઋષિદત્તાજીએ માફ કરી છે એ એટલી સંપન્ન પદ્ધતિ હતી, એટલી સમૃદ્ધ પદ્ધતિ હતી કે પર્યાય સાથે માફ કરી. ભૂતકાળનો એક પણ પર્યાય નહીં એવી રીતે માફ કરી. અને એના કારણે શું થયું તો કે રૂકમિણી સાહજિક જીવન તરફ બહુ જલ્દી વળી શકી. અને મનુષ્ય જેટલો સહજ રહી શકે એટલો એ પ્રસન્ન રહી શકે. બંધાયેલો મનુષ્ય, સંકુચિત મનુષ્ય, આસપાસનો સ્ટ્રેસ રાખીને રહેલો મનુષ્ય, હવે આ થશે તો શું થશે, આને કેવું લાગશે, આવા વ્યવહાર સાચવતો મનુષ્ય, મારાથી કોઈને ખરાબ ન લાગી જવું જોઈએ, આવી વિચારધારાથી જીવતો મનુષ્ય એ ક્યારેય પૂર્ણ સુખને અનુભવી શકતો નથી. અને આપણા બધાની બહુ મોટી ખાસિયત છે કે આપણે દુઃખમાં દુઃખી થતાં જાણીએ છીએ પણ સુખમાં સુખી રહેતા નથી જાણી શકતા. આપણને સુખમાં પણ દુઃખ ઊભી કરવાની આદત થઈ ગઈ હોય છે. રૂકમિણી નિતાંત સુખ અનુભવી શકે એવું વાતાવરણ અહીંયા કનકરથ અને ઋષિદત્તાજીએ એને આપ્યું. કનકરથે પણ મનનું સમાધાન કરી લીધું હતું. મારે મારા મનને ઉકરડો નથી બનાવવા દેવો. કોઈકની ભૂલને યાદ રાખવું, એને સંગ્રહી રાખવું અને પછી ધીરે ધીરે કોહવાતું જાય, એની દુર્ગંધ આવે, આવો ઉકરડો મારું મન બને એવું હું નથી ઈચ્છતો, કારણ કે હું મને પ્રેમ કરું છું. આપણને ઘણીવાર એવું લાગે કે સામાની ભૂલ માફ કરવા જેવી નથી જ. અને વાત સાચી પણ હોય. કેટલીક વાર જીવનમાં ઘણી ભૂલો બહુ ભયંકર હોય પણ સામાની ભૂલ માફ કરવા જેવી નથી એ વાત જેટલું મોટું સત્ય છે એના કરતાં અધિક મોટું સત્ય એ છે કે એની ભૂલ યાદ રાખીને હેરાન થવા જેવું મારે કરવું નથી, કારણ કે હું મને વધુ પ્રેમ કરું છું. સામાની ભૂલ પ્રત્યે જેટલો રોષ છે એના કરતાં કંઈક ગણો પ્રેમ મને મારી જાત માટે છે અને એટલે મારે એને માફ કરવું છે. હું કોઈને માફ કરી અને એની પર ઉપકાર નથી કરતો, હું મારા પર પ્રેમ કરું છું. કેમ? કારણ કે એને યાદ કરી, એની ભૂલને યાદ કરી અને જીવન મારું બગડે છે, મન મારું બગડે છે અને મારે મારું કંઈ જ બગાડવું નથી, કારણ કે હું મને પ્રેમ કરું છું. મૂળ આ ભાવ છે જે અત્યારે કનકરથની અંદરમાં પાંગર્યો છે ઋષિદત્તાજીના કારણે. અવારનવાર ઋષિદત્તાજી કનકરથની પાસે રૂકમિણીના સારા સારા ગુણોનું વર્ણન કરી દેતા. એ જાણે અજાણતા કનકરથના મનને વાળી રહ્યા હતા કે રૂકમિણીમાં ઘણા ગુણો છે એવું એ દ્રઢ કરતા જતા હતા. કનકરથ સમજતા હતા શરૂઆતમાં, પણ એમનો એ અહોભાવ ઋષિદત્તાજી પ્રત્યેનો, એ ઋષિદત્તાજીની ઉદાત્ત ભાવના કે ક્યારે પણ કનકરથ દ્વારા રૂકમિણીનો તિરસ્કાર ન થઈ જાય, રૂકમિણી પ્રત્યે અણગમો ઊભો ન થઈ જાય, એ ભાવનાને કનકરથ સમજી અને એ પ્રમાણે એમને બહુમાન પણ આપતા હતા. રૂકમિણી તરફના દરેક વ્યવહારમાં સદવ્યવહાર થાય એવી કાળજી કનકરથ પણ રાખતા હતા. એકવાર રૂકમિણીજીએ કનકરથને કહ્યું, ખરેખર ઋષિદત્તાજી એ ગુણ સંપત્તિ ધરાવનાર
સન્નારી છે. જેવું એમનું બાહ્ય આકર્ષક રૂપ છે એવું જ એમનું આંતરિક અને ભવ્ય વ્યક્તિત્વ છે. મેં અજ્ઞાન દશામાં એમના પ્રત્યે કેવો ઘોર અપરાધ કર્યો નહીં, મેં કેવા ચીકણા કર્મો બાંધ્યા નહીં. અને કનકરથ એમને આશ્વાસન આપતા કહે છે કે બધા જીવો કર્મવશ છે. કર્મવશ જીવ ભૂલ કરી બેસે. હવે એ દુઃખદાયી ભૂતકાળને યાદ નથી કરવું. તમે તમારી ભૂલનો ખૂબ પશ્ચાતાપ કરી લીધો છે. હવે જીવ ન બાળો. હવે તો બસ પ્રેમથી રહીએ, એ જ બરાબર છે. આ એક પ્રકારનો આપણે ત્યાંનો પરમાત્માના શાસનનો શ્રેષ્ઠતમ આયામ છે. કોઈ પણ જીવને આપણે ટોકીએ ને કે જો તે ભૂલ કરી, તો સામો જીવ એનો પ્રતિકાર કરશે ને કરશે જ. એ પોતે ભૂલ કરી છે એવું જાણતા હોવા છતાં એ વ્યક્તિ ક્યારે પણ ભૂલનો સ્વીકાર નહીં કરે, કારણ કે એ સમયે એના મર્મ સ્થાન ઉપર ઘા પડે છે. મેં ભૂલ કરી, એનો અહંકાર ઘવાય છે. આપણે ત્યાં બીજા વ્રતના અતિચારમાં મર્મ સ્થાન ઉપર ઘા કરવો, એને અસત્ય વચન કહ્યું છે. સત્ય હોવા છતાં જો એ સત્ય કડવું થઈ અને કોઈના કાનમાં પડે છે, કોઈના દૃષ્ટિમાં આવે છે, તો એ વ્યક્તિનું મર્મસ્થાન ઘવાય, એનું હૃદય ઘવાય. આવું થાય એટલે સત્ય વચન પણ અસત્ય બોલ્યાનો દોષ અતિચાર લાગી જાય. અહીંયા કનકરથ અને ઋષિદત્તાજીએ એક પણ વાર રૂકમિણીને એની ભૂલ યાદ ન કરાવી. પરિણામ શું આવ્યું? રૂકમિણી સામે ચડીને પોતાની ભૂલો વારંવાર યાદ કરતી હતી. અને આ વારંવાર ભૂલ યાદ કરે ત્યારે પણ એવું નથી કહેતા કે હા ઠીક છે, હવે આપણે જતું કર્યું, ભલે ને અમે તો બધું ભૂલી ગયા છીએ. આવા ભૂલવાના કર્તૃત્વને પણ આ લોકોએ ભૂલ્યું હતું. શુભતાનું કર્તૃત્વ એ પણ અશુભ છે. મેં ધર્મ કર્યો, મેં જતું કર્યું, મેં સહન કર્યું, આ બધી વાતો એ અશુભતા જ છે. ધર્મનો અહંકાર, ધર્મનું ગાવું, શુભતાને વારંવાર યાદ કરવું, એ શુભતાના સ્તરને અને પાત્રતાને ઘટાડવાની ઘટના છે. આ બંને એટલા બધા નિસ્પૃહી છે કે પોતાની શુભતાનો પણ સ્વીકાર કરવા તૈયાર નથી કે અમે કંઈ શુભ કર્યું છે. કંઈ નહીં, પર્યાય હતો, એ પર્યાયમાં જે ઉચિત હતું એ કરી દીધું છે. બહુ સરસ વાત રૂકમિણી જ્યારે ઋષિદત્તાજીની સામે આવી રીતે કરતા ત્યારે ઋષિદત્તા એને કહેતા કે આપણે ત્યાં એક બહુ સરસ મજાનું સુભાષિત છે, ગતમ ન શોચ્યમ. જે વીતી ગયું એનો શોક કરવો એ ઉચિત નથી. બહુ સરસ વાત આપણે બધાએ અનુભવવા જેવી. ગતમ ન શોચ્યમ. ક્યાંક કોઈક દિવાલ ઉપર કે કોઈક મોબાઈલના ક્યાંક કોઈક પાને લખી નાખવા જેવી વાત. ગતમ ન શોચ્યમ. આપણે વોલ પર ન લખી શકીએ તો મોબાઈલના વોલપેપર પર લખી નાખવાનું. વારંવાર જો આપણો સ્વભાવ આવો છે કે જૂનું યાદ કરી અને મન બગડતું જાય છે, તો વારંવાર એને આલંબન આપવા માટે નજરની સમક્ષ આ વાક્ય રાખવું જોઈએ. ગતમ ન શોચ્યમ. જે થઈ ગયું છે એનો શોક ન કરાય. થઈ ગયું, એમાંથી કંઈક શીખી લેવાય, એ બીજી વાર ન થાય એવી કાળજી લેવાય અને વાતને પૂરી કરાય. રૂકમિણીનું હૃદય આમ ધીરે ધીરે ઘણું હળવું થવા લાગ્યું. ઋષિદત્તાજીનો વ્યવહાર તો અત્યંત સ્નેહપૂર્ણ હતો જ, અને એના કારણે કેટલાક દિવસો કાવેરીની અંદરમાં જે વ્યતીત કર્યા એમાં રૂકમિણી એકદમ સહજ અને બહુ આનંદિત સ્વભાવની અંદરમાં રહેવા લાગ્યા. આખું કાવેરી નગર આ જુએ છે, રાજમહેલ તો જુએ છે, કાવેરી નગર પણ જુએ છે, અને ચાર મોઢે વખાણે છે કે આ ઋષિદત્તા એ ખરેખર દેવી છે. અને હવે એક દિવસ ઋષિદત્તાજીએ કનકરથને કહ્યું, નાથ, હવે આપણે રથમર્દન નગર જઈએ તો ત્યાં માતાજી આપણી ચિંતા કરતા હશે. અને કનકરથને યાદ આવ્યું સહસા, હા, મારું પણ એક રાજ્ય છે, મારું એક ઘર છે. આ બધા પ્રસંગોના આનંદે એટલું બધું મનને હરી લીધું હતું, એટલું બધું ચિત્તમાં આકર્ષણ ઊભું કરી દીધું હતું કે એ આખી સૃષ્ટિ હોવા છતાં એ ક્યાંય કલ્પનામાં પણ ન હતી. અને એમણે તરત જ કીધું કે આજે જ હું સુરસુંદર મહારાજાને વાત કરું છું ને આપણે કાલે જ અહીંયાથી પ્રયાણ કરીએ. ભોજનાદિથી પરવાર્યા અને મહારાજાના મહેલે ગયા કનકરથ કુમાર. અને
સ્નેહથી સ્વાગત કર્યું ત્યારે પૂછ્યું અને કહ્યું કે મહારાજા, અહીં કાવેરીમાં ઘણા દિવસથી અમે રોકાયા. હવે અમારે રથમર્દન નગર જવું જોઈએ. ત્યાં પિતાજી પ્રતીક્ષા કરતા હશે અને થોડી ચિંતા પણ કરતા હશે. સુરસુંદર રાજાના મુખ ઉપર ગ્લાનિ આવી. એમણે કહ્યું કે કુમાર, હું જાણું છું કે તમે કાયમ અહીં નથી જ રહેવાના. જેટલું વધુ રોકાઓ એટલું મારા મનને આનંદદાયક બનશે. પણ તમારી વાત સાચી છે. ઔચિત્ય એમાં જ છે કે મહારાજા તમારી પ્રતીક્ષા કરતા જ હશે અને તમારે આ જે પણ સુંદર ઘટનાઓ બની છે એ ઘટનાઓની જાણકારી એમને આપીને એમના ચિત્તને પ્રસન્નતા આપવી જ જોઈએ વહેલી તકે. ક્યારે વિચારો છો જવાનું? અને કનકરથ કહે છે કે અમે આવતીકાલે સવારે પ્રભાતે જ અહીંથી પ્રયાણ કરવા વિચારીએ છીએ. આવતીકાલે જ? તરત મહારાણીને બોલાવ્યા. આ નિર્ણયની જાણ કરી. મહારાણીની આંખો તો આંસુથી ભરાઈ આવી. કંઈ બોલી ન શક્યા. સ્ત્રી છે. સ્ત્રીની પાસે લાગણીઓ ઘણી હોય છે પણ વાચા ઓછી હોય છે. સ્ત્રીની પાસે અંદરમાં સંવેદના અમર્યાદ છે પણ બહારની મર્યાદાઓ એને ઘણી છે. સાડીના પાલવથી આંસુ લૂછી લીધું અને એમની સામે જોઈને કહ્યું, કુમાર, તમારું હૃદય વિશાળ છે, ઉદાર છે. તમે રૂકમિણીના અપરાધને ભૂલી જઈ અને ક્ષમા આપી અને જે સ્નેહ આપ્યો છે એ ઉપકાર હું જીવનના અંતિમ શ્વાસ સુધી ક્યારેય ભૂલી નહીં શકું. સુરસુંદર પણ રડી પડ્યા. કનકરથ પણ આંખો ભીની થાય છે એમની અને કહે છે કે હવે તમે રૂકમિણીની ચિંતા ન કરશો. મારા હૃદયમાં એના પ્રત્યે સ્નેહ અને સદભાવ છે અને એનું હૃદય પણ હવે નિર્મળ અને પ્રેમાળ બની ગયું છે. ઋષિદત્તાના કારણે અમારા બંનેઓનું હૃદય સ્નેહથી ઉભરાય છે. અને તરત જ મહારાણી જાણે નામ સાંભળતા જ એમના મુખમાંથી સહેજે નીકળી પડે છે, ઋષિદત્તા તો ઋષિદત્તા જ છે કુમાર. એણે તો રૂકમિણીના જીવનને દાવાનળમાંથી ઉગારી લીધું છે અને આખું કાવેરી આ ઋષિદત્તાજીનું એટલું બધું ઋણી રહેશે કે જે કદાચ ઈશ્વર તુલ્ય અમારા બધા માટે એ વ્યક્તિત્વ ગણાશે. પણ અમારી બધાની વિનંતી છે કે અમને ક્યારેક યાદ કરજો અને પુનઃ આવી રીતે કાવેરી ક્યારેક પધારજો. મહારાજાએ રથ બોલાવ્યો. ઋષિદત્તા અને રૂકમિણીને પણ રાજમહેલમાં બોલાવી લીધા. બધાનો વાર્તાલાપ ચાલતો હતો અને રૂકમિણીને ઉદ્દેશીને મહારાજાએ કહ્યું, રૂકમિણી, તું બેટા હવે અમને છોડીને તારા ઘરે જવાની, રથમર્દન નગરમાં. ત્યાં તારા ગુણોની સુવાસ પ્રસરાવજે. તને જન્મ આપનાર માતા પિતાની કીર્તિ વધે એવું જીવન જીવજે. પતિને પરમાત્મા તુલ્ય માનજે. શીલને પ્રાણથી પણ અધિક માનજે. આ ઋષિદત્તાને તારી પરમ ઉપકારીણી મોટી બહેન તરીકે માની અને ક્યારે પણ એનો અને વડીલોનો વિનય ન ચૂકીશ. તારા કર્તવ્યોનું સુંદર પાલન કરજે. અને ચોધાર આંસુએ રડે છે. આ બાજુ ઋષિદત્તા રૂકમિણીને પોતાના ઉત્સંગમાં લઈ અને ઋષિદત્તાના રુદનને પણ શાંત કરવા પ્રયત્ન કરે છે. અને મહારાજા હવે ઋષિદત્તાને કહે છે, બેટી, તું સાચો સાચ ઋષિની કન્યા, એક રાજર્ષિની કન્યા છે. તારા ગુણો, તારી કરુણા, તારું નિર્મળતમ જીવન ખરેખર અદ્ભુત છે. તારું હૃદય કેટલું પ્રેમાળ અને ઉદાર છે. રૂકમિણીને ક્ષમા આપીને તો તે અમારા ઉપર ઉપકાર કર્યો જ છે, પણ આ ઉપકારનો બદલો ચૂકવી અને તને કંઈક આપી શકીએ એવી માંગણી અમારી છે, જે તું સ્વીકાર કર એવી અમારી ઈચ્છા છે. અને ત્યારે ઋષિદત્તાજી જમીન પર દ્રષ્ટિ સ્થિર કરીને ઊભા છે અને કહે છે કે હે પિતાજી, આપ મારી પ્રશંસા કરી મને શરમાવો નહીં. મારામાં તો એવી કોઈ વિશેષતા છે જ નહીં. ભૂલ તો દરેક સંસારીની થતી જ હોય. રૂકમિણી મારી સુશીલ અને કુશળ એવી નાની બહેન છે. થોડા દિવસના પરિચયમાં તો મને ખ્યાલ આવ્યો છે કે એનામાં કેટલા ગુણો છે. એ તો પુણ્યશાલિની છે. આપ જરાય એની ચિંતા ન કરશો. રહી વાત મારા ઉપકારની, તો મેં ઉપકાર કર્યો હોય એવું લેશ માત્ર પણ મારા ચિત્તમાં ક્યાંય અનુભવાતું નથી. મેં મારું કર્તવ્ય જ પૂરું કર્યું છે. કેમ એક મોટી બેન નાની બેન સાથે આવો જ વ્યવહાર ન કરે? અને એ જે ગુણ્યલતાની પરાકાષ્ઠાઓ, આ જે શબ્દો આવે છે સાહજિક રીતે, એ રાજમહેલના રહેલા દરેક લોકોને ફક્ત નતમસ્તકે વંદન કરવા સિવાય બીજું એક પણ ભાવ આપતી નથી. બહુ નજીક આવીને કહે છે કે મારી દીકરી નાદાન છે, એ ક્યારેક ભૂલ કરી બેસશે,
તો એને ક્ષમા કરજે. તારી જેમ એને ધર્મી બનાવજે. અને જેટલું મેં મારી દીકરીને પિતાનો પ્રેમ આપ્યો છે, હું ઈચ્છું છું કે મારી બીજી દીકરી પણ મને પિતા ગણી અને આવી રીતે મારો પ્રેમ પામવા ફરી પોતાના પિયરે પાછી આવે. કેટલો સ્નેહ! એક ઋષિદત્તાજીની શુભતાએ કેટલી મોટી વિપદાઓ આવી શકત, કેટલા બધા લોકોના હૃદય ભગ્ન થયા હોત, કેટલું બધું વૈમનસ્ય ઊભું થઈ ગયું હોત. એ બધી જ ઘટનાઓને એમણે એમ કહી શકાય કે આંખના પલકારામાં એમણે કેવી પોતાની શુભતા દ્વારા દૂર કરી. આપણને ઘણીવાર એવું લાગે છે કે હર વખતે આપણે જ સારા રહેવાનું અને બધા જ પછી જલસા કરી રાખે અને આપણે જ એકલું ખાલી સારા હોઈએ એટલે આપણું ભોગવવાનું. એવા સમયે ઋષિદત્તાજીને યાદ કરવું જોઈએ. ઋષિદત્તાજી ખરાબની સામે સારા રહ્યા. કદાચ બહુ જ જતું કર્યું એમણે, જતું કરવા જેવું જતું કર્યું એમણે, પણ તે એમને જે જીવોને પ્રસન્નતા આપી, આ પ્રસન્નતા એ કદાચ પોતાનું ધાર્યું કર્યું હોત ને એના આનંદ કરતાં અસંખ્ય ગણી ચડિયાતી હતી. અને કુદરતનો આ અફર નિયમ છે. આપણે આ જગતને જે આપશું એ આ જગત આપણને પાછું આપશે જ, આજે નહીં તો કાલે. જગતે આપણને નબળાઈ આપી છે, વાત સાચી છે, પણ આપણે જગતને જો નબળાઈની સામે નબળાઈ આપશું તો એ નબળાઈનો પડઘો આપણા હૃદયમાં ભવિષ્યમાં પડ્યા વગર રહેશે જ નહીં. કર્યાતું કડવાશ જ આપશે સામે ગમે તેટલો સારો માણસ છે તો પણ, અને ગોળ ગમે તેવા ગુસ્સામાં રહેલા માણસને પણ મીઠાશ જ આપશે. આપણે ગોળ બનવું છે કે કર્યાતું એ જોવાનું. જગત તો પોતાના સ્વભાવ પ્રમાણે જીવશે. જગતને તો આમ પણ સંસારમાં વિશેષપણે ભવો જ કરવા છે, એ તો એને તુલ્ય કરશે. આપણે મુક્તિ મેળવવી છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે. આવું કંઈક રૂકમિણી દ્વારા જે થયું એને ભૂલી અને ઋષિદત્તાજીએ આલંબન જે આપણને આપ્યું છે એ આલંબનથી આપણે સૌ પામી શકીએ એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.